આ પાંચમું તત્વ એટલે શ્રી વ્રજભૂમિ. આ વ્રજભૂમિ એ સ્થાન છે જે પૂરે દુનિયાને ચલાવવા વાળો ભગવાન જ્યાં ચાલતા શીખ્યા એ છે વ્રજભૂમિ. જે ભગવદ ગીતાનો ઉપદેશ આપીને પૂરી દુનિયાને સનાત કરી એ ભગવાન જ્યાં બોલતા શીખ્યા એ છે આ વ્રજભૂમિ. એટલે તો ગોપી ગીતમાં ગોપીઓ પણ કહે છે ને, જયતિ તેધિકમ જન્મના વ્રજ શરદ ગોપીઓ પ્રભુને કહે છે કે હે પ્રભુ, આપ જ્યારથી આ વ્રજમાં પ્રગટ્યા છો ત્યારથી આ વ્રજનો જય થયો છે. તો ત્યારે પ્રભુ કહે કે જ્યારથી હું આ વ્રજમાં પ્રગટ્યો ત્યારથી આ વ્રજનો જય થયો છે, તો હાર કોની થઈ? તો ત્યારે ગોપીઓ કહે આપની વૈકુંઠની હાર થઈ. તો ત્યારે પ્રભુ કહે કે એવું શું મારા વૈકુંઠમાં નથી કે જે આ વ્રજમાં છે? અને ત્યારે ગોપીઓ કહે આપને ખબર છે વ્રજ કોને કહેવાય? અને ત્યારે ગોપીઓ કહે કે વ્રજ કોને કહેવાય કે જ્યાર સુધી આપ અહીંયા પ્રગટ્યા નતા ત્યાર સુધી તો આ સાધારણ ગામ હતું, પણ આપ તો સાક્ષાત બ્રહ્મ છો અને બ્રહ્મની રજ અહીંયા પડી તો આ બની બ્રહ્મ રજ, અને બ્રહ્મનું બ્ર અને રજ જે વ્રજનું જ આ બેઓ મળાવીને નામ પડ્યું વ્રજ. અને વ્રજ કોને કહેવાય કે જ્યાં પ્રભુના મુખમાં વેણું, જ્યાં પ્રભુના ચરણોમાં રહેણું અને જ્યાં પ્રભુના આગળ પાછળ ધેનું, એને કહેવાય વ્રજ. તો જો પ્રભુ આપના વૈકુંઠમાં તો ના તો વેણું છે, ના તો ચરણોમાં રહેનું છે, ના તો આગળ પાછળ ધેનું છે, એટલે પ્રભુ કહીએ છે કે જે સુખ આપે અમને આપ્યો છે એ સુખ તો આપે કોઈને પણ નથી આપ્યો. પણ જ્યારે એકવાર ગુસાઈજી વ્રજમાં જ્યારે બહાર જોતા હતા અને બહાર ખૂબ જ અવાજ મચી રહ્યો હતો, ખૂબ શોર મચી રહ્યો હતો, અને ત્યારે આ બહાર પધાર્યા અને જોયું કે શું થઈ રહ્યું છે. અને ત્યાં જ એક પશુ મરી ગયું હતું. અને જ્યાં પશુ મરી ગયું હતું અને જેટલા વ્રજવાસીઓ હતા એ બધા વ્રજવાસીઓ એ પશુને વ્રજરજમાં લોટાવતા ખેંચતા લઈ જઈ રહ્યા હતા. અને ત્યારે ગુસાઈજી કીધું કે આ પશુ મરી ગયો છે તો પણ કેટલો ભાગ્યશાળી છે કે વ્રજમાં લોટી રહ્યો છે. અને ત્યારે ગિરધરજી બાજુમાં ઊભા હતા, એટલે ગિરધરજીને આપે આજ્ઞા કરી કે જ્યારે હું પણ સદે લીલામાં પધારું તો આપ બી મારે જોડે કરજો એવું. અને ત્યારે જ્યારે ગિરાજી જ્યારે ગુસાઈજી સદે લીલામાં જ્યારે ગિરાજીની કંદરામાં પધાર્યા ત્યારે ગિરધરજીને એમનો પ્રસાદી ઉપરનો આપીને ગયા હતા. અને જ્યારે એમનો પ્રસાદી ઉપરનો આપીને ગયા હતા અને ત્યારે એ વચનોને યાદ કરીને ગિરધરજીએ એમના ઉપરણાને ગુસાઈજીના પૂરી વ્રજરજમાં લૂંટાવ્યું. પણ જ્યારે મહાપ્રભુજીના ભાઈ કેશવપુરીજી જ્યારે ગુસાઈજી પાસે આવ્યા અને ગુસાઈજીથી કીધું કે આપની તો એટલી બધી સંતાનો છે, આપના તો એટલા બધા પુત્રો છે અને મારી તો કોઈ સંતાન નથી, અને મારું તો એટલું મોટું મઠ છે, આટલી બધી સંપત્તિ છે, તો યદી આપ મને તમારું કોઈ પુત્ર, એક પુત્ર મને ગોદ આપી દો તો એના માથે હું આટલું મોટું મઠ, આટલી બધી સંપત્તિ એને આપી દઉં. પણ ત્યારે જેટલા બાળકો બિરાજતા હતા એ લોકોએ તો કીધું કે તાચરણ અમને આપ ન મોકલશો, અમને આ વ્રજ છોડીને, શ્રીનાથજીની સેવા છોડીને નથી જવું. પણ ત્યારે સૌથી નાના હતા શ્રી કલ્યાણરાયજી. અને ત્યારે શ્રી કલ્યાણરાયજીને લાગ્યું કે મારા જેટલા મોટાઓ છે એ તો બધા કહીને આવી ગયા છે કે અમને તો વ્રજ છોડીને નથી જવું, અમને તો શ્રીનાથજીની સેવા છોડીને નથી જવું, પણ હું કેવી રીતે કહું? અને એમને રાતે એ જ ચિંતા થવા લાગી અને રાતે આપ સૂઈ પણ ન શક્યા. અને ત્યારે આપ ગુસાઈજીના કક્ષની બહાર આવીને રડવા લાગ્યા. અને જ્યારે આપ રડવા લાગ્યા અને ત્યારે ગુસાઈજી આવ્યા અને કીધું કે બાવા આપ કેમ રડી રહ્યા છો? અને ત્યારે એમને કીધું કે મને ભય લાગી રહ્યો છે. તો ત્યારે ગુસાઈજીએ કીધું કે આપણા માથે તો શ્રીનાથજી બિરાજે છે તો આપણને શેનો ભય? પણ ત્યારે
ત્યારે કલ્યાણરાયજીએ કીધું કે મારો ભય ત્યારે જ દૂર થશે કે આપ મારા મસ્તક ઉપર હાથ રાખો અને જે માંગો તે આપો. અને જ્યારે ગુસાઈજીએ એમના ઉપર હસ્ત રાખ્યું અને ત્યારે કલ્યાણરાયજીએ કહ્યું કે હો વ્રજ માંગનો જું વ્રજ તજી અનત ન જાઉં, કે હે તાચરણ આપ બસ એવી કૃપા કરો કે બસ મને આ વ્રજભૂમિ છોડીને ન ક્યાંય મોકલશો, મને આ શ્રીનાથજીની સેવા છોડીને ક્યાંય ન મોકલશો, કેમ કે આ વ્રજભૂમિને છોડીને હું મારા જીવનમાં જીવી નહીં શકું. તો આવો મહિમા આપણા શ્રી વ્રજભૂમિનો છે. પણ જ્યારે બધા તીર્થોના રાજા પ્રભુએ પ્રયાગરાજને બનાવ્યા તો ત્યારે પ્રયાગરાજે એક મીટિંગ બોલાવી, અને જ્યારે મીટિંગ બોલાવી તો બધા તીર્થો તો આવ્યા પણ વ્રજ નો આવ્યું. અને ત્યારે પ્રયાગરાજને ગુસ્સો આવ્યો. ત્યારે પ્રયાગરાજે વ્રજડા ઉપર આક્રમણ કર્યો. અને જ્યારે પ્રયાગરાજે આક્રમણ કર્યો ત્યારે જ યમુનાજીમાંથી એક કન્યા પ્રગટી અને કમલની છડી લઈને બધી પ્રયાગરાજની સેનાને ભગાઈ દીધી. અને ત્યારે પ્રયાગરાજ ગયા પ્રભુ પાસે અને પ્રભુને કીધું કે આપે તો મને બધા તીર્થોનો રાજા બનાવ્યો છે. તો ત્યારે પ્રભુએ કીધું કે હા, મેં તો તમને બધા તીર્થોનો રાજા બનાવ્યો છે. તો પ્રભુ મને એ બતાવ કે જ્યારે મેં આ બધા તીર્થોની મીટિંગ બોલાવી તો બધા તીર્થો આવ્યા પણ આપણું વ્રજ કેમ ન આવ્યું. પણ ત્યારે પ્રભુએ કીધું કે એ તો સાચી વાત કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે પણ મારા ઘરના રાજા થોડી ના બનાવ્યા છે. કેમ કે વ્રજ તો મારું ઘર છે. વ્રજમાં તો કોણ આવી શકે જેને મારા શ્રી યમુનાજી બોલાવે છે. વ્રજમાં તો કોણ આવી શકે જેને મારા શ્રી બિરાજ બાવા બોલાવે છે. એટલે ઘણી વાર આપણને થતું હોય ને કે અહીંયાથી જ્યારે વ્રજ યાત્રા ઉપડે ત્યારે હર વખતે આપણે ટિકિટ કપાઈએ. ઘણા વૈષ્ણવને મેં જોયા છે હર વખતે ટિકિટ કપાવે પણ ક્યારે પણ જઈ ન શકે. અને અડધા લોકો એવા હોય કે જે કોઈ પ્લાનિંગ ન હોય, કોઈ પણ એ પ્લાન ન હોય તો પણ વ્રજ પહોંચી જાય. એટલે વ્રજમાં કોણ આવી શકે જેને આપણા શ્રી શ્રીનાથજી બાવા, જેને આપણા શ્રી યમુનાજી, જેને આપણા શ્રી ગિરાજ બાવા બોલાવે છે એ જ વ્રજમાં આવી શકે. એટલે પહેલાના સમયમાં તો સૌરાષ્ટ્રમાં તો જ્યારે કોઈ વ્યક્તિ વ્રજયાત્રા કરીને આવતું અને યમુનાજીના લોટીજી લઈને આવતા તો ત્યારે એનું પૂરું ગામ સ્વાગત કરતું. કેમ કે એની ઈચ્છાથી નથી ગયો, એ ગયો છે તો એ પ્રભુની ઈચ્છાથી ગયો છે. કેમ કે પ્રભુએ એને બોલાવ્યું છે એટલે ગયો છે. એટલે જ્યારે યમુનાજીની કૃપા આપણા ઉપર ઉતરે ત્યારે આપણું જીવન ધન્ય બને છે. ત્યારે આપણને આપણું વ્રજનું સાચે અર્થમાં યમુનાજીની કૃપા જ્યારે આપણા ઉપર ઉતરે છે ત્યારે આપણને વ્રજ જવાનો અવસર પ્રાપ્ત થાય છે. એટલે ભગવદીજનો ગાતા કહે, આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે રાજ કોઈ. જે વૈષ્ણવને રાસ કરવું હોય તો એને રાસ કરી શકે. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં. વ્રજ ભૂમિ છે ટુકડીને વ્રજભૂમિ છે ટુકડી કઈ છેટા શ્રી ઠકુરાણી ઘાટ રે રાજ કોઈ રોકો. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં. આ પાંચે તત્વનું ધ્યાન નિરંતર ધરીએ છીએ તો જે આ પાંચે તત્વનું જે નિત્ય ગાન કરશે, જે આનું નિત્ય સ્મરણ કરશે એના પ્રભુ આ પાંચે તત્વો બધા લૌકિક મનોરથો એના પૂર્ણ કરશે. કેમ કે આ પાંચે તત્વો અને આ સત્સંગ શું છે? આ એક કલ્પવૃક્ષ છે અને કલ્પવૃક્ષના પાસે તમે જે પણ કામના કરો એ પૂર્ણ કરે છે. તો એમ આ પાંચે તત્વનું જે રોજે ગાન કરશે, જે રોજે એનું સ્મરણ કરશે એના બધા લૌકિક મનોરથો શ્રી ગિરાજ બાવા, શ્રી યમુનાજી, શ્રી વ્રજભૂમિ, શ્રી શ્રીનાથજી બાવા બધા એના લૌકિક મનોરથો પૂરા કરશે. અને આગળ વર્ણન કરતા આગળ કહે છે, આ એ તત્વો જે સાક્ષાત શિવજીને, બ્રહ્માજીને જે દુર્લભ છે એ આપણને પ્રાપ્ત થયું છે તો કોનાથી થયું છે? શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કીધા સર્વે
સુલભજી. એ તો જ્યારે વલ્લભે કૃપા કરી અને વલ્લભે કૃપા કરીને આ પાંચે તત્વોનું ફલ આપણને જ્યારે આપ્યું, ત્યારે આપણે આ પાંચે તત્વોનું ગાન આપણે કરી ચૂક્યા છે. પણ તો પણ આ પાંચે તત્વો પ્રભુએ આપણને આપ્યા, વલ્લભે આપણને આપ્યા, તો પણ આપણે બીજી બધી જગ્યાએ ભટકીએ તો આપણાથી મોટો દુર્ભાગી કોણ હોઈ શકે? જેમ એક પ્રસંગનું સ્મરણ મને થાય છે કે જ્યારે એકવાર એક વ્યક્તિ બ્રિજના નીચે 30-40 વર્ષ સુધી એ રોજે ભીખ માંગતો અને ખૂબ સમય સુધી એ ત્યાં બેસીને ભીખ માંગતો અને બે પૈસા માટે રોજે લોકો પાસે રડે, લોકો એને ધક્કો મારતા, લોકો એને ખરાબ બોલતા, તો પણ એ 30 વર્ષ સુધી ત્યાં જ બેસ્યો રહ્યો. પણ થોડા સમય પછી એની મૃત્યુ થઈ અને ત્યાં જોયું કે એ જગ્યાએ બહુ બગડી ગઈ છે, તો એને કીધું કે આ જગ્યાને સાફ કરાવવામાં આવે. તો જ્યારે એ સાફ કરાવવામાં આવી જગ્યા અને જ્યાં 5 ફૂટ ખાડો ખોદ્યો, ત્યાં અરબો ખરબોની સંપત્તિ એના અંદરથી નીકળી. તો ત્યારે બધા લોકોએ કીધું કે આ કેટલો દુર્ભાગી છે કે જ્યાં બેસ્યો હતો એના નીચે જ કરોડોની સંપત્તિ હતી અને લોકો પાસે બે પૈસા માંગતો હતો. પણ આપણી દશા પણ કઈ એવી જ છે. આપણને પણ વલ્લભે આ પાંચે તત્વોનું ફલ આપણને આપ્યું છે, તો પણ આપણે આ લૌકિક વસ્તુઓ માટે બીજા લોકો પાસે ભાગીએ તો આપણાથી મોટો દુર્ભાગ્ય બીજું કોણ હોઈ શકે? કે જેના અંદર આ પાંચે તત્વો ફલિત થઈ ગયા હોય, એના ઉપર તો હું મારું પૂરું જીવન નોછાવર કરવા તૈયાર છું. જેના અંદર આ પાંચે તત્વો ફલિત થઈ ગયા હોય, એને તો હું સાક્ષાત દંડવત પ્રણામ કરવા માટે તૈયાર છું. એટલે હરિદાસ મહાપ્રભુજી પણ કહે છે, હો વારી ઇન વલ્લભિયન પર મેરે તન કો કરો બિછોના, શીશ ધરું ઇનકે ચરણ અંતર. હરિરાય મહાપ્રભુજી કહે છે કે જેના અંદર આ પાંચે તત્વો ફલિત થઈ ગયા હોય, જેના અંદર આ પાંચે તત્વો પ્રગટ થઈ ગયા હોય, એના તો હું સાક્ષાત દંડવત પ્રણામ કરવા માટે પણ તૈયાર છું. એને ઉપર તો મારું પૂરું જીવન નોછાવર કરવા માટે તૈયાર છું. અને આગળની કડીમાં, છેલ્લી કડીમાં આગળ ગાન કરતા કહે છે કે આ લીલા ગાજો નિત્ય નરને નારીજી. તો જે જીવો આ રોજે આ પુષ્ટિ માર્ગના 5 તત્વોના ધોળનું ગાન કરશે, એનો યમુનાજી, શ્રી ગુસાએ, શ્રી યમુનાજી, શ્રી ગિરાજ બાવા બધા એના અલૌકિક મનોરથો બધા પૂર્ણ કરશે. અને આપણને આ મળ્યું છે તો કોની કૃપાથી મળ્યું છે? આ જે પણ આપણને કંઈક મળ્યું છે એ તો આપણને શ્રી વલ્લભની કૃપાથી મળ્યું છે. અને આ જે મળ્યું છે એ દેવતાઓને પણ જે દુર્લભ હતું એ આપણને સુલભ થયું છે, તો વલ્લભની કૃપાથી સુલભ થયું છે. તો જે મળ્યું છે એમાં ભરોસો રાખીએ અને એવું માનીએ કે મને મારા શ્રીનાથજી બાબા મળશે તો આ 5 તત્વના ગાનથી જ મળશે, મને મારા યમુનાજી મળશે તો મને આ 5 તત્વોના ગાન દ્વારા જ મળશે, મને મારા ગિરાજ બાબા મળશે તો મને આ 5 તત્વોના ગાન દ્વારા જ મળશે. અને જ્યારે આવો ભરોસો આપણા અંદર આવી જશે તો ત્યારે આપણા અંદર આ પાંચે તત્વો ફલિત થઈ જશે. તો આજે મારી વાણીને વિરામની ઓર આગળ લઈ જાઉં તો આજે જે પણ કંઈ બોલી શક્યો છું એ તો મોટાઓના આશીર્વાદ, મારા દાદજીના આશીર્વાદ, મારા પિતૃચરણના આશીર્વાદ છે, એમની કૃપા છે. એમની કૃપાથી જ જે કંઈ બોલી શક્યો છું, જેટલું સામર્થ્ય આવ્યું છે એ મારા પિતૃચરણ અને દાદજીની કૃપાથી આવ્યું છે. અને આજે જન્મદિવસ હતો અને આ મોટાઓની કૃપા પણ ઉતરી છે, તો વાણી દ્વારા જ ઉતરી છે. તો લાગ્યું કે આ બધા વૈષ્ણવોને પણ કેવી રીતે લાભ આપી શકું, તો એવું લાગ્યું કે એક વિષયનું આપણે રાખીએ અને કેમ કરીને વધારે ને વૈષ્ણવોને લાભ લઈ શકે એવું ઉદ્દેશ લઈને એવું નક્કી કર્યું હતું અને અહીંયા આવ્યો છું. તો આ બધા વૈષ્ણવોથી પણ એ જ વિનંતી કરીશ કે આ બધા પણ મારા જન્મદિવસમાં બસ એટલા આશીર્વાદ આપો, આપ મોટાઓ પણ એવા આશીર્વાદ આપો કે સદા માટે એવી જ રીતે પુષ્ટિ માર્ગનું એમ જ પ્રચાર કરતો રહું, એવી જ રીતે પસાર કરતો રહું અને આ પુષ્ટિ માર્ગને એમ જ વધારતો રહું અને એવી જ રીતે શ્રી મહાપ્રભુજીના પદ પર ક્યારે પણ ભટકું નહીં અને મહાપ્રભુજીના પદ પર સદા માટે આગળ વધતો રહું. એ જ પ્રભુના ચરણોમાં કામના કરી મારી વાતને વિરામ આપું. બોલ શ્રી વલ્લભાધીશ કી જય.